જો આ વિડીયોમાં શું કહે છે। दोस्तों હું રૂપલ સ્ટડ ફાર્મ થી હરીફભાઈ, હું મારા સ્ટડ ફાર્મ દોસ્તો અત્યારે વાગે છે 9। હું રૂપલ સ્ટડ ફાર્મ થી મારી રૂપલ તોરલ હોર્સ એમ્બ્યુલન્સ ને મારા સવાર દોસ્તો તમે જોઈ શકો છો જે અમે રાત્રે 5 લાખ રૂપિયાની શરત લગાવી હતી કોયડા કાલુ અરબ કે જે પરી ગોળીવાળા કાલે ચીટિંગ કરીને મોઢેરા રેસ ની અંદર ચીટિંગ કરીને નંબર લઈ ગયા હતા। તો આજે હું એમને કહું છું કે 5 લાખ રૂપિયાની શરત છે। હું બાલકની મેદાનમાં 2 વાગ્યા સુધી વાટ જોઈશ। જો તારામાં દમ હોય, તારું પાણી તારે આજે માપવું હોય તો તું આવી જા અને ઓલ તારા 5 લાખ રૂપિયા હું મારી ઘોડી હરવીના તોરલને 5 લાખ રૂપિયા લઈ જા એવી મારી ગેરંટી છે। હાજીભાઈ પોગડાને મેં કીધેલું છે કે હું 5 લાખ રૂપિયા લઈને બાલકના મેદાનમાં આવું છું। હાજીભાઈને કહું છું તમે એને લઈને આવો। ઝંડી પાડવામાં હાજીભાઈ કાલે ઝંડી નથી પડી તો એ ઘોડીઓ છૂટી ગઈ હતી, અમારી જોડે ચીટિંગ થયું હતું અને એમને અંદર નંબર લઈ લીધા। એમને અંદર નંબર લેવા હતા તો અમને શું કામ બોલાવી હતી? આ ઘોડીને તમે ઓળખો છો, ઓલ ઇન્ડિયા ચેમ્પિયન છે। મને મારી ઘોડી પર વિશ્વાસ છે। કાલુ અરબને કહું છું કોયડાવાળાને કે તું તારી પરી લઈને આય, મારી તોરલને જો તું બાલકના મેદાનમાં હરવી દે 2 રાઉન્ડની અંદર તો આ 5 લાખ રૂપિયા તું રોકડા લઈ જા અને હું તને રાજી ખુશીથી, મારે તારો વિરોધ નથી, ખાલી તારી ઘોડીનો વિરોધ છે। હું તને 5 લાખ રૂપિયા તને ફૂલોનો હારથી સન્માન કરીને 5 લાખ રૂપિયા તું મારી તોરલને હરવી દઈશ તો હું તને આપીશ। તમારે મોઢેરાવાળાને અંદર જે મોઢેરામાં જે રેસ રાખ્યો તો અંદર જે હતા અંદર નંબર લેવો તો શું કામ તમે બીજા ઘોડાવાળાને બોલાવ્યો તો? મારે તમારો હવે કોઈનો વિરોધ નથી કરો, મારે કાલુ અરબની ફરી ઘોડીનો વિરોધ છે। તું હોય બાલકની મેદાનમાં અને 5 લાખ રૂપિયા મને હરવીને મારી ઘોડીને હરવીને તું લઈ જા। હું 2 વાગ્યા સુધી તારી રાહ જોઈશ।